ઘણા બધા મુદ્દાઓ છે જેના પર મારે તમારી સાથે પણ વાત કરવી છે, પરંતુ સુરત શહેરથી મારી સાથે મારા સહયોગી જયેન્દ્ર જોડાયા છે। જયેન્દ્ર, સુરતીઓની શું અપેક્ષાઓ છે? કારણ કે સુરત કે જ્યાં ડાયમંડ ઉદ્યોગ અત્યારે મરણ પથારીએ પડ્યો હોય તેવી રીતે શ્વાસ લઈ રહ્યો છે, અને બીજી બાજુ કાપડ કે જેને અત્યારે નાનકડું બૂસ્ટ મળ્યું છે, આ બધાની વચ્ચે સુરતીઓ શું કહી રહ્યા છે? જી મને જે રીતે વાત કરવામાં આવે માત્ર 25 મિનિટ બાકી રહ્યા છે બજેટ બહાર પાડવાના, ત્યારે આપણે અન્ય લોકોને વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આ બજેટની આશા અપેક્ષા તમે કઈ રીતે જોઈ રહ્યા છો? एज ए सीनियर सिटीजन मैं कहना चाहता हूँ कि एक तो पेंशन टोटली टैक्स फ्री होनी चाहिए, दूसरा बैंक एम्प्लॉय की पेंशन अपडेशन बहुत टाइम से पेंडिंग है, तुरंत अपडेट करा जाए, और तीसरा रेलवे में कंसेशन जो मिलता है सीनियर सिटीजन को वो पुनः बहाल किया जाए। मोदी जी का विजन सबका साथ सबका विकास, लेकिन देखने में आता है कि सीनियर सिटीजन के साथ सबसे ज्यादा अन्याय हो रहा है। आप શું કહેશો મિત્ર? मैं ऐसा कहना चाहता हूँ कि सबसे पहले तो थैंक यू करना चाहता हूँ कि संडे के दिन भी सब लोग बजट के लिए इतने सारे लोग इकट्ठे हुए इतनी मेहनत कर रहे हैं। ये ट्रम्प के तूफान के सामने निर्मला का जलजल आना चाहिए। जो टैक्स रिफॉर्म्स है वो कम से कम इजी होने चाहिए, उसी से सारी दुनिया दुखी है, बाकी तो कुछ भी नहीं है। हर साल बजट आता है चला जाता है। 9 साल पहले हम साइकिल पे थे, अब हम कार पे आ गए, इससे ज़्यादा विकास और क्या चाहिए। मैं थैंक यू करना चाहूँगा सभी देशवासियों की तरफ से। मैं ऑल द बेस्ट कहना चाहता हूँ कि निर्मला जी हम सबका फ्यूचर सुधार दें और पूरे देश का फ्यूचर। ખૂબ સરસ વાત છે। આપ શું કહેશો? હું છેલ્લા 17-18 વર્ષથી આઈટી ક્ષેત્રમાં સંકળાયેલો છું। આપણે ભારત જે વિશ્વગુરુ તરફ જે આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં, તો આઈટી ક્ષેત્રમાં પણ જો આગળ વધવું હોય તો જે નાની જે એસેન્શિયલ વસ્તુ છે, જરૂરિયાત વસ્તુ છે, જેમ કે એસએસડી છે, રેમ છે, મધરબોર્ડ છે, એ બધી વસ્તુઓ પર જે ટેક્સ લાગે છે આઈટી પાર્ટ્સ પર, તો એના પર પણ થોડી છૂટ આપવી જોઈએ। અને આપણે જો એઆઈમાં જે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે, જો વિશ્વગુરુ ડિજિટલ ઇન્ડિયા તરીકે જો આગળ વધવું હોય, ચાઇના અને અમેરિકાને જો ટક્કર આપવું હોય, તો આપણે એ તરફ ધ્યાન દોરવું પડશે કે જે પાર્ટ્સ પર કે એના પર જે ટેક્સ લાગે છે, જે છૂટ એની ઉપર છૂટ મળવી જોઈએ, તો જ આપણે આગળ વધી શકશું। બિલકુલ, આપ શું કહેશો? આપ જ્યારે ગૃહિણી છો ત્યારે? एज ए गृहिणी मैं तो ये कहूंगी कि थोड़ा सोने चांदी के भाव में थोड़ा सा गिरावट आनी चाहिए। हम लोग अपनी बिल्कुल, सेविंग्स जयेंद्र। कैसे करते हैं कि बच्चे की बर्थडे एनिवर्सरी और ये सब आते हैं तो थोड़ा थोड़ा कुछ गोल्ड और सिल्वर खरीदते हैं, लेकिन अभी भाव ऐसे जा रहे हैं कि बच्ची का बर्थडे भी आने वाला है तो सोच नहीं सकते कि हम कैसे खरीदें। बिल्कुल बिल्कुल તમે જોયું કે આમાં જે તમામ લોકો છે, ખાસ કરીને આઈટી સેક્ટરની પણ વાત કરવામાં આવી છે, કારણ કે સુરત આઈટી સેક્ટર માટે પણ હબ ગણવામાં આવે છે। ઘણી બધી આઈટી સેક્ટર છે, ત્યારે તેમાં પણ જે એઆઈની સિસ્ટમ આવી છે, बिल्कुल जयेंद्र,